વચ્ચેના દિવસમાં આપણે હાજર થાવ છો. મને ઘણું પ્રોત્સાહન મળે છે, આનંદ થાય છે અને આ તક માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. વિશેષ કરીને પાસ્ટર સ્કોટનો આભાર માનું છું. મને આ તક આપી. આપણે કેટલા ખબર નહીં 5 કે 6 અઠવાડિયાથી આ પુસ્તક જોતા આવ્યા છીએ અને આ પહેલી જ વાર મેં અયુબના પુસ્તકનો ઓવરવ્યૂ પર એક મેસેજ ઘણી જગ્યાએ આપણે આમ ગુજરાતની મંડળીઓમાં અને અહીંયા પણ આપેલો છે, પણ આટલા વિગતથી 5-6 વિભાગ પાડીને દરેક વચન, દરેક વ્યક્તવ્યને જુદું પાડીને મેં ક્યારે આપેલા આપ્યો નથી. એટલે આ તક મને મળી અને આ બધા સંદેશા તૈયાર કરી શક્યો અને પ્રભુએ મને આ તક આપી માટે પુષ્કળ આભાર માનું છું અને પાસ્ટર સ્કોટનો પણ આભાર માનું છું. અયુબનું પુસ્તક આપણે બધા બહુ જ પરિચિત છીએ, પણ એની અંદર જે ઊંડો વિચાર અને થિયોલોજી રહેલી છે, ઈશ્વર વિદ્યા રહેલી છે, એ આપણે બહુ જ વ્યવહારુ જીવનને માટે ઉપયોગી છે અને એટલે આ સમય આપણને મળ્યો છે, પ્રભુએ આપ્યો છે, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણો મુખ્ય સવાલ છે, પાપી માણસના જીવનમાં આપત્તિ કેમ આવે છે એ નહીં, પણ ઈશ્વરના સેવકો કે ઈશ્વરની સેવામાં ઈશ્વરના નામે ઓળખાતા લોકો કે જેઓ ઈશ્વરને પસંદ પડે તેઓ ઈશ્વરની બીક રાખીને જીવન જીવે છે, એવા લોકોના જીવનમાં આપત્તિનો પહાડ તૂટી પડે ત્યારે સવાલ થયા સિવાય રહે નહીં કે પ્રભુ આવું કેમ થવા દેશે. અયુબના જેવો પ્રમાણિક અને ઈશ્વરની બીક રાખનાર અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહેનાર ઈશ્વર પોતે એને પ્રમાણપત્ર આપે છે કે આવો ઈશ્વર ભક્ત મેં બીજો કોઈ જોયો નથી શતાનની આગળ. અને એની ઉપર જયારે આપત્તિ આવી પડે છે ત્યારે બધા સવાલ ઉભા થઈ જાય કે કેમ આવું થાય. અયુબ પોતે સવાલ ઉભો કરે છે કે કેમ તમે મને આવી પરિસ્થિતિમાં લાવીને મૂક્યો છે. અયુબના મિત્રો એનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે, જે આપણે જોયો કે ખોટો છે. પ્રભુ પાપ સહન કરી શકતા નથી અને પાપની શિક્ષા સહન આપ્યા સિવાય રહે નહીં. વિશ્વાસીને માટે અનંતકાળની શિક્ષા પ્રભુના વધસ્તંભ મારફતે દવાઈ ગઈ છે, પણ પાપના પરિણામ આ જીવનમાં વિશ્વાસી પણ એમાંથી વંચિત રહી શકતો નથી. એટલે 3 મિત્રોનો કહેવાનો અર્થ હતો કે અયુબે પાપ કર્યું છે એટલે સ્વાભાવિક છે કે એની પર શિક્ષા આવે, પણ આપણે જાણીએ છીએ કે એમનો જવાબ ખોટો છે, કારણ કે અયુબ પ્રભુએ પોતે સર્ટિફિકેટ આપ્યું એ પ્રમાણે એના પાપને કારણે શિક્ષા ભોગવી રહ્યો નહોતો. તેથી આગળ વધતા આપણે અલીહુનો જવાબ જોયો. અલીહુ થોડોક આગળ વધે છે અને આપણને પ્રભુના વક્તવ્યની તરફ થોડીક આગળ વધારે છે અને એની અંદર થિયોલોજીના ઘણા સિદ્ધાંતો રહેલા છે કે પ્રભુ આપણા ઉપર શિક્ષા કરે છે કે આપત્તિ લાવે છે એ શિક્ષા માટે નહીં પણ સુધારણા માટે છે, એમના પ્રેમનું પરિણામ છે અને એને પરિણામે આપણે ઈશ્વરની વધુ નજદીક જઈ શકીએ છીએ વગેરે થિયોલોજી ઈશ્વર વિદ્યાના આધારે એ પોતાનો જવાબ આપે છે. પણ તોય મૂળ જે કોયડો છે એનો જવાબ તો અલીહુની પાસે પણ નથી. છેવટે એ જ કહીને અટકે છે કે પ્રભુ જે કામ કરે છે તે આપણે જાણી શકતા નથી. જેમ આપણે છેલ્લે જોયું, સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી, તે મહાપરાક્રમી છે, તેથી માણસો તેમનો ડર રાખે છે, પોતાને જ્ઞાની માનનારને તે ગણકારતા નથી. હવે આ કોયડાનો જો કોઈની પાસે જવાબ હોય તો ઈશ્વરની પાસે હોય. હવે છેલ્લે ઈશ્વરનું વક્તવ્ય આપણે આવી પહોંચ્યા. ઈશ્વર બોલે છે 38મા અધ્યાય, 40મા અધ્યાય, 41મા અધ્યાયની અંદર, 4 અધ્યાયની અંદર અલીહુએ 5 અધ્યાયમાં 165 કલમમાં, તો ઈશ્વર ઓછામાં ઓછું 4 અધ્યાયમાં 125 કલમમાં પણ થોડું લાંબુ કહી શકાય એવું વક્તવ્ય આપે છે. થોડી કલમો વાંચીએ. 38મા અધ્યાયથી પ્રભુના વક્તવ્યની, ઈશ્વરના વક્તવ્યની શરૂઆત થાય છે.
38મા અધ્યાયની પહેલી 3 કલમોમાં, ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું, અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનારા કોણ છે? હવે મરદની જેમ તારી કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ અને તું મને ઉત્તર આપ. 40મા અધ્યાયમાં આગળ, વળી યહોવાએ અયુબને ઉત્તર આપતા કહ્યું, શું નિંદાખોરથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદ વિવાદ કરે છે તે તેનો ઉત્તર આપે. અને અયુબનો જવાબ 40મા અધ્યાયની 3 થી 5મી કલમ, ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો, હું કઈ વિસાતમાં નથી, તો હું તમને સો ઉત્તર આપી શકું. હું મારો હાથ મારા મોં પર મૂકું છું. એકવાર હું બોલ્યો છું, પણ હવે ફરી નહીં બોલું. હા, 2 વાર બોલ્યો છું, પણ હવે આગળ વધીશ નહીં. અને એનો બીજો જવાબ 42મા અધ્યાયની પહેલી 6 કલમોમાં, ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો, હું જાણું છું કે તમે બધું કરી શકો છો અને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહીં. અજ્ઞાનપણાથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનારા કોણ છે? એ તમે કહ્યું તે ખરું કહ્યું, કારણ કે હું સમજતો નહોતો તે બોલ્યો છું. તે બાબતો એવી અદ્ભુત છે કે હું તે સમજી શક્યો નહીં. કૃપા કરીને સાંભળો એટલે હું બોલું. હું તને પૂછું અને તું મને ખુલાસો આપે એવું તમે બોલ્યા હતા. મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું. તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પસ્તાવો કરું છું. અયુબનો પોતાનો વિચાર, 3 મિત્રોનો વિચાર કે જવાબ, કોયડાનો ઉકેલ કે અલીહોનો. હવે આપણે એ જગ્યાએ આવી પહોંચ્યા છીએ જ્યાં આપણે સઘળા સવાલોના જવાબ, સઘળા કોયડાનો ઉકેલની અપેક્ષા રાખીએ. ન્યાય માણસો પર આવી પડતી આપત્તિ બાબતમાં માણસોના જવાબ જોયા. હવે તે બાબતમાં ઈશ્વર શું કહે છે? એક રીતે કહીએ તો આ પુસ્તકનું પરમ પવિત્ર સ્થાન છે, જેને આપણે હોલી ઓફ હોલીઝ કહીએ. મંદિરની અંદર મુખ્ય યાજક વર્ષમાં એક વખત પ્રવેશ કરે તે એ જગ્યાએ જાણે કે આપણે આવી પહોંચ્યા છીએ. ઈશ્વર પોતે સાક્ષાત હવે અયુબની સાથે વાત કરો. હવે કલ્પના કરો, આપણે બાઇબલ વાંચતા આવ્યા છીએ નાનપણથી અને ખ્રિસ્તી ઘરમાં ઉછર્યા હોય, હૈસોને સાંભળતા આવ્યા છીએ અને મંડળીમાં દેવાળામાં ઉપદેશ સાંભળ, એટલે આપણે વાત જાણીએ છીએ. અયુબની પરિસ્થિતિ સેવટે શું તે એ બધું જાણીએ છીએ. પણ કલ્પના કરો કે તમને કોઈએ બાઇબલ પહેલી જ વખત આપ્યું છે અને તમે પહેલી જ વખત વાંચો છો અને એ ભાઈએ કહ્યું કે એ ભાઈના જેને તમે બાઇબલ આપ્યું એમના જીવનમાં કોઈ મુસીબત આવી રહી છે, એટલે તમે એમને કહો કે તમે અયુબનું પુસ્તક વાંચજો, એમાંથી તમને થોડીક શાંતિ મળશે. હવે એ ભાઈ જીવનમાં બાઇબલ શું છે જાણતા નથી અને પહેલી જ વખત બાઇબલ ઉઘાડે છે અને તમે એને અયુબનું પુસ્તક ખોલીને આપો કે જાઓ ઘરે અને આ પુસ્તક વાંચજો. હવે કલ્પના કરો, આ માણસ પહેલી વાર વાંચે છે અને હવે આ જગ્યાએ આવે છે. શ્વાસ અદ્ધર રાખીને ઈશ્વર શું જવાબ આપે છે તેની રાહ જુએ. ન્યાય માણસ ઉપર આવી પડતી આપત્તિ બાબતમાં માણસોના જવાબ જોયા, પણ ઈશ્વર શું કહે છે? માનવ દુઃખના કોયડાનો જો ઉકેલ કોઈની પાસે હોય તો ઈશ્વર પાસે હોવો જ જોઈએ. અયુબના પોકારો પછી છેવટે ઈશ્વર વંટોળિયામાંથી તેને જવાબ આપે છે. અયુબનો સવાલનો જવાબ ઈશ્વર પાસે હોવો જ જોઈએ ને. હવે પણ વાંચતા વાંચતા તમે આ પુસ્તક જગ્યાએ આવો અને ઈશ્વર શું જવાબ આપે છે જાણવા તલપાપડ થઈ જાઓ,
પણ જો આ કોયડાના ઉકેલની અપેક્ષાથી આ પુસ્તક ઈશ્વરના વ્યક્તવ્યને આપણે વાંચીએ તો પૂરી નિરાશા મળે. અયુબના સવાલોનો જવાબ આપવાને બદલે ઈશ્વર તેને સામા સવાલ પૂછે છે. એક બે નહીં, 77 સવાલ. તમે ગણતરી કરી શકો છો, કોઈ વખતે સમય હોય તો 77 સવાલ પૂછે છે. અને એ બધા જ 4 અધ્યાયમાં આપણે વાંચવાના નથી અત્યારે, પણ ક્યારેક સમય કાઢીને ધીમે ધીમે ઈશ્વરના વ્યક્તવ્યને તમે વાંચજો. ઈશ્વર પોતાના ઐશ્વર્યનો ચિતાર જેટલો અયુબના પુસ્તકમાં આપ્યો છે એટલો બાઇબલમાં બીજે ક્યાંય આપણને જોવા મળશે નહીં, સિવાય કે નિર્ગમનના પુસ્તકના 19મા અધ્યાયમાં 10 આજ્ઞાઓ આપતા પહેલા, પણ ત્યાં એક જ અધ્યાય છે. જ્યારે અહીં આગળ 4 અધ્યાયમાં 125 કલમમાં ઈશ્વર પોતાના ઐશ્વર્યનો ચિતાર આપે છે, પોતાના સર્જનાત્મક પરાક્રમનો ખ્યાલ આપે છે, પોતાની મહાનતાનો અહેસાસ કરાવે છે. અને ઘણી બધી બાબતો આપણે અહીં જોઈ શકીએ. પૃથ્વી તથા સમુદ્ર, આકાશના નક્ષત્રો તથા તારાઓ, વાદળ તથા વીજળી, જંગલના પ્રાણીઓ કે પાલતુ પ્રાણીઓ કે સમુદ્રના પ્રાણીઓ કે હિપ્પો અને મગરમચ્છ, એક પછી એક પછી લઈને આખી સૃષ્ટિને આવરી લેવામાં આવી છે. અને આ સૃષ્ટિના સર્જનહાર પોતાની સૃષ્ટિનું વર્ણન કરે છે. અને અયુબને પૂછે છે પહેલો સવાલ કે 38મા અધ્યાયની અંદર પહેલી 3 કલમો આપણે વાંચીએ અને છે, જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તો ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. જો તું જાણતો હોય કે તેના માપ કોણે ઠરાવ્યા અને તેને માપવાની દોરી કોણે ઠરાવી આપી? અયુબના ઉપર આવી પડેલી આપત્તિની અથવા આપણા જીવનમાં આવી પડેલી આપત્તિની સમજૂતીની અપેક્ષાથી ઈશ્વરના આ વક્તવ્યને વાંચવામાં આવે તો સંપૂર્ણ નિરાશા જ મળશે. કારણ કે એક કોયડાનો ઉકેલ ત્યાં આપ્યો નથી. ઈશ્વરની પૂરી બીક રાખીને ઈશ્વરને પસંદ પડે તેવું કાળજીપૂર્વક જીવન જીવનાર ઈશ્વર ભક્તના જીવનમાં દુઃખ અને મુસીબત કેમ આવે છે તે સવાલનો જવાબ આમાં આપવામાં આવ્યો નથી. અયુબના પુસ્તકને આપણે એ રીતે વિચારીએ છીએ, પણ એ પુસ્તકમાં એ સવાલનો જવાબ નથી આપ્યો. કારણ કે એ પુસ્તકમાં એ સવાલ, મૂળભૂત સવાલ છે જ નહીં. કયા સવાલનો આ પુસ્તક જવાબ આપે છે એ આપણે છેલ્લા અઠવાડિયામાં, આવતા અઠવાડિયે જોઈશું. પણ માનવ જીવનમાં, ન્યાય માણસના જીવનમાં આવતી આપત્તિ કેમ આવે છે એ સવાલનો જવાબ મિત્રો પાસે નથી, અયુબ પાસે નથી, અલીહુ પાસે નથી, અને ઈશ્વર આપવા માંગતા નથી. અયુબની મુશ્કેલીઓનો, તેની દયાજનક પરિસ્થિતિનો, તેના પોકારોનો ઉલ્લેખ સરખો કરવામાં આવ્યો નથી. કુદરતી તત્વોમાં વ્યક્ત થતી ઈશ્વરની દૈવી શક્તિનું કાવ્યમય ભાષામાં સુંદર વર્ણન છે, પણ નથી તેમાં અયુબના દુઃખોની સમજૂતી, કે નથી તેમાં ધર્મી ઉપર દુઃખો કેમ આવી પડે છે તે કોયડાનો ઉકેલ. ઈશ્વર અયુબના સવાલોના જવાબ આપવાને બદલે તેને સંબોધીને આગળ કહું તેમ 77 થી વધુ સવાલો કર્યા છે, જેમાંથી એકેનો જવાબ અયુબ પાસે નથી કે આપણી કોઈની પાસે નથી. આ બધા સવાલો મારફતે ઈશ્વર અયુબને કહેવા માંગે છે કે હું અનાદિ અનંત છું. શું તું અનાદિ અનંત છે? મેં આ સગળું ઉત્પન્ન કર્યું છે. શું આમાંથી કશું કરી શકે છે? હું આ સગળા ઉપર કાબુ ધરાવું છું. શું તું આમાંથી નાનામાં નાની વસ્તુ પર તારો અધિકાર ચલાવી શકે છે? હું આખી સૃષ્ટિનો સર્જનહાર અને તેના ઉપર પૂરો કાબુ ધરાવનાર છું. તું કોણ કે મારા કાર્યોની મારી પાસે સમજૂતી આપે? તેમાં અયુબના સવાલનો એકેય સવાલનો જવાબ નથી. તેમાં અયુબની આપત્તિઓનું કારણ કે સમજૂતી નથી.
તેમાં 3 મિત્રોના તહોમત સામે અયુબની નિર્દોષતાની કે અયુબના બચાવની વાત નથી, કે તેમાં શૈતાન સાથેના સંવાદની વાત નથી કે ભાઈ જો ને મારે ન છૂટકે તારી પર આપત્તિ લાવવી પડે, શૈતાને મને ફરજ પાડી, એવી કોઈ સમજૂતી નથી. શૈતાન આપણે વાચક જાણીએ છીએ, પણ અયુબ જાણતો નથી, અયુબના મિત્રો જાણતા નથી, અલ્લાહ જાણતો નથી. અને ઈશ્વર શૈતાનની વાત અયુબને સહેજે કરતા પણ નથી. પણ આશ્ચર્યની વાત છે, જે આપણે અયુબનો પ્રતિભાવ વાંચ્યો કે અયુબને ઈશ્વરના વક્તવ્યથી પૂરો સંતોષ થાય છે. અયુબને ઈશ્વરના વક્તવ્યથી પૂરો સંતોષ થાય છે. ફરી એકવાર વાંચો 40મો અધ્યાયની 3જી અને 5મી કલમ. ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો, હું કઈ વિષાદમાં નથી, તો હું તમને સૌ ઉત્તર આપી શકું. હું મારો હાથ મારા મોં પર મૂકું છું. એક વાર બોલ્યો છું, હવે ફરી વાર નહીં બોલું. 2 વાર બોલ્યો છું, પણ ફરી વાર નહીં બોલું. અને એ જ રીતે 42મા અધ્યાયની અંદર કે છે, મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું, છેલ્લી 2 કલમો 5મી 6ઠી, પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું, તેથી હું મારી જાતથી કંટાળું છું અને દૂર રાખું બેસીને પસ્તાવો કરું છું. અયુબને ઈશ્વરના વક્તવ્યથી પૂરો સંતોષ થાય છે. જો ઈશ્વરે તેના એક સવાલનો જવાબ આપ્યો નહીં, તેની મૂંઝવણનો ઉકેલ આપ્યો નહીં, તેની નિર્દોષતાનું પ્રમાણપત્ર જેમ શૈતાનને આપેલું એમ તેને આપ્યું નહીં, તેની આપત્તિઓની પાછળ રહેલું મૂળ કારણ જણાવ્યું નહીં, તો હવે આપણને સવાલ એ થાય કે અયુબને ઈશ્વરના વક્તવ્યથી સંતોષ કેવી રીતે થયો? આ સવાલનો જવાબ આપણને અયુબના પ્રતિભાવમાંથી મળે છે. અયુબનો પ્રતિભાવ મુખ્ય વસ્તુ એ છે, ઈશ્વરના વક્તવ્યમાં ના જવાબમાં અયુબ જે ઈશ્વર જે જવાબ આપે છે તે પરથી એ તો સ્પષ્ટ છે કે તેને પૂરો સંતોષ છે. જે સવાલનો જવાબ મેળવ્યો તે અત્યાર સુધી પકાર કર્યા કરતો હતો, જવાબ ન મળ્યા છતાં પણ તે સંતોષ વ્યક્ત કરે છે. એવું તો એને શું સાંભળ્યું? હવે 5 બાબતો આપણે નોંધીશું એ એના વક્તવ્યમાંથી, અયુબના પ્રતિભાવમાંથી. માનવ જીવનમાં દુઃખ કે મુસીબત જ્યારે આવે ત્યારે આપણો જે પ્રતિભાવ કેવો હોવો જોઈએ તે બાબતનો ખ્યાલ આખા અયુબના પુસ્તકનો મુખ્ય વિષય છે. અને અયુબના પ્રતિભાવમાંથી, ઈશ્વરના વક્તવ્યના જવાબમાં અયુબના પ્રતિભાવમાંથી આપણને એ સિદ્ધાંતો મળે છે. સૌથી પ્રથમ તો, હવે મેં તમને ઓળખ્યા. હવે મેં તમને ઓળખ્યા. 42મા અધ્યાયની 5મી કલમમાં, મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તમને પ્રત્યક્ષ જોયું છું. મેં મારા કાનથી સાંભળેલું એ પરોક્ષ જ્ઞાન છે, પણ હવે પ્રત્યક્ષ જોઉં છું એ પ્રત્યક્ષ જ્ઞાન છે, જાત અનુભવ છે. જ્યાં સુધી મારા જીવનમાં ઈશ્વરનું કામ થતું નથી, ત્યાં સુધી ઈશ્વરનું જ્ઞાન અને સમજ એ ત્રાહિત વ્યક્તિના જેવી રહે છે. માત્ર કાનથી સાંભળ્યું છે. અત્યાર સુધી તેને ઈશ્વરનું પરોક્ષ જ્ઞાન હતું, પણ હવે તેને તેમની પ્રત્યક્ષ ઓળખાણ થાય છે. ઈશ્વરના એક વ્યક્તિત્વને સ્વીકારવું કે તેમની શક્તિઓ અંગે જ્ઞાન હોવું વગેરે એક વાત છે, અને તેમનો પ્રત્યક્ષ અનુભવ કરવો, તેમને ઓળખવા અને ગમે તેવી કિંમત ચૂકવવી પડે તો પણ તે ચૂકવવાની તૈયારી રાખીને ગમે તેવા સંજોગોમાં તેમને આધીન રહેવું, તે બીજી વાત છે. એક વખત માણસને ઈશ્વરની ઓળખ થાય પછી કોઈ સવાલો બાકી રહેતા નથી. પછી ભલે અંગત કોયડાઓનો ઉકેલ આવ્યો ના હોય. આ વાત વધારે સ્પષ્ટ કરવા આપણે જૂના કરારમાંથી એક દાખલો લઈએ. લાંબા સમય સુધી રાહ જોયા પછી વૃદ્ધાવસ્થામાં ઇબ્રાહિમ ઈસહાકને મેળવે છે. 100 વર્ષ. ઈસહાક લગભગ 15 વર્ષનો થયો છે
ત્યારે ઈશ્વર અબ્રાહમને કહે છે કે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસહાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેનું તું દહનાર્પણ કર. હવે વિચાર કરો, કેટલા સવાલો ઉભા થાય. જેની મારફતે ઈશ્વરે મોટી પ્રજા ઉત્પન્ન કરવાનું વચન આપ્યું છે, તેનું જ મૃત્યુ થાય તો પછી એ બધા વચનોનું શું? રસ્તામાં જ્યારે ઈસાક સવાલ કરે છે કે જો અગ્નિ અને લાકડા તો છે, પણ દહન્યાર્પણ માટે ઘેટું ક્યાં છે? કલ્પના કરો, કેવી રીતે કયો બાપ એ સવાલનો જવાબ શાંતિથી આપી શકે? એવો કયો બાપ હોય કે જે દીકરાને બાથમાં લઈને નોકરોને ના કહે કે ચાલ ઘેર પાછો બેટા? અબ્રાહમ કેવી રીતે છાતી ચલાવી શક્યો? તેનું કારણ આપતા હિબ્રુ અને પત્રનો લેખક કહે છે કે અબ્રાહમ આ કરી શક્યો કારણ કે તે ઈશ્વરને ઓળખતો હતો. ઈશ્વરની ઓળખ જ્યારે માણસને થાય છે ત્યારે ગમે તેવી આપત્તિ સહન કરી શકે છે અને એવી પરિસ્થિતિમાં ઈશ્વર ઉપર ભરોસો રાખી શકે છે. આપણા જીવનમાં આપત્તિઓની સહન શક્તિનું પ્રમાણ આપણે ઈશ્વરના જ્ઞાન તથા સમજમાં કેટલા પરિપક્વ છીએ તેના પ્રમાણ ઉપર આધારિત છે. ફરીથી કહું, આપણા જીવનમાં આવતી આપત્તિઓની સહન શક્તિનું પ્રમાણ આપણે ઈશ્વરની સમજ તથા જ્ઞાનમાં કેટલા પરિપક્વ છીએ તેના પ્રમાણ ઉપર આધારિત છે. જેટલા વધારે પરિપક્વ એટલા આપણે વધારે સહનશીલ. જેમ પાઉલ પ્રેરિત બીજા કોરિન્થીના 11મા અધ્યાયની અંદર લાંબુ વર્ણન કરે છે પોતાની મુસીબતોનું અને મુશ્કેલીઓમાંથી જે પસાર થયેલો તેનું. હવે કેવી રીતે પસાર કરી શક્યો એટલું બધું? કારણ કે કહે છે કે આપણે ભલે ને ગમે એટલા કચડાયેલા હોય પણ આપણે ક્યારે નાહિંમત થતા નથી, નિરાશ થતા નથી. આપણે પડી જઈએ તો આપણે ઊભા થઈ જઈએ છીએ અને ક્યારે આપણે નાસીપાસ કે નિર્ગત થઈ જતા નથી. એટલે સૌથી પહેલો પ્રતિભાવ અયુબ આપે છે કે હવે મેં તમને ઓળખ્યા અને એટલે હવે મને તમારી સાક્ષાત ઓળખાણ થઈ. એટલે હું જાણી શકું છું, હું સમજી શકું છું, હું મારું જે કઈ પરિસ્થિતિ તમે મને મૂકો તે હું સહન કરી શકું છું. બીજી વાત, હવે માત્ર મને તમારી ઓળખ થઈ એટલું જ નહીં, પણ હવે મને મારી પોતાની જાતનું ભાન થયું. ઈશ્વરના વ્યક્તવ્યથી અયુબને પોતાની ઓળખ થઈ. 42મા અધ્યાયની 6ઠી કલમમાં કહે છે, તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. હવે આ પશ્ચાતાપ શેનો છે? અયુબના 31મા અધ્યાયમાં આપણે જોયેલું કે અયુબ પોતાના પર આવી પડેલી આપત્તિનું કારણ શોધવા માટે પોતાના જીવનમાં કોઈ પાપ છે કે નહીં એનો વિચાર કરે છે અને એક પછી એક બધો વિચાર કરીને કહે છે કે ના, મેં કશું કર્યું નથી. અહીંયા આગળ પશ્ચાતાપ કરવાની જે વાત છે એ પશ્ચાતાપ કોઈ પાપનો પશ્ચાતાપ નથી, પણ પોતાની જાતને ઈશ્વર સમક્ષ આવી પડેલા ઈશ્વર સમક્ષ વિસાત વગરની માનવાનો અર્થ છે. પોતે કોણ અને ઈશ્વર કોણ? હું કોણ કે તમારી આગળ જવાબ માંગુ? હું કોણ કે તમારે મને તમારા કાર્યોનો હિસાબ આપવો પડે? હું તે વળી કોણ કે તમારા પર વગર વિચાર્યું કરવાનો આક્ષેપ મૂકી શકું? આ બાબતોનો તે પસ્તાવો કરે છે, નહીં કે કોઈ અંગત પાપનો. ગીતશાસ્ત્ર 8 તો તમને બધાને ખબર હશે. હે યહોવા, તમારું નામ આકાશમાં અને પૃથ્વી પર કેટલું મહાન છે, એમ કહીને કહે છે કે જ્યારે હું આકાશના તારાઓ અને નક્ષત્રો નિહાળું છું ત્યારે માણસ તે કોણ કે તમે એને ધ્યાનમાં લો કે એને તમે ગણતરીમાં લો. અને પછીથી પ્રભુએ કેટલું મહાન ગૌરવ એને આપ્યું છે વાત કરે છે. પણ મુખ્ય વાત શું એ છે કે પ્રભુના સર્જનને અને સૃષ્ટિને જોઈને આપણને સર્જનહાર, એ સૃષ્ટિનો સર્જનહાર કેટલો મહાન છે એનો ખ્યાલ આવ્યા સિવાય રહે નહીં. તમે ગૂગલ પર જોશો તો ખબર પડશે કે પૃથ્વીનો
બ્રહ્માંડનો યુનિવર્સનો ઘેરાવ કેટલો છે? યુનિવર્સનો સૃષ્ટિનો ઘેરાવ વૈજ્ઞાનિકોએ ગણી કાઢ્યો છે 10 બિલિયન વિથ બી લાઈક બોય 10 બિલિયન લાઇટ યર. હવે એક પ્રકાશની ગતિને તો આપણને ખબર છે ને, 1 સેકન્ડના કેટલા? 1,86,000 માઇલ. 1 સેકન્ડના 1,86,000 માઇલ. હવે 1 સેકન્ડને 60 ગુણો તો 1 મિનિટ થાય. 1,86,000 ગુણ્યા 60 એ જેટલા આવે એને તમે 60 ગુણો તો 1 કલાક થાય. અને જે આવે તેને તમે 24 ગુણો તો 1 દિવસ થાય. અને એને તમે 365 ગુણો તો 1 વર્ષ થાય. એવા 10 બિલિયન લાઇટ યર આપણી કલ્પનામાં આવે નહીં એવી વાત છે. હવે એ સૃષ્ટિ ને સર્જનહાર એ સૃષ્ટિ કરતા મોટા હોવા જોઈએ. જ્યારે કુંભાર ઘડો બનાવે છે ત્યારે કુંભાર ઘડા કરતા ઘણો મોટો છે. ઈશ્વરનો જે સર્વશક્તિમાન છે એની આગળ હવે માણસની, હવે સમગ્ર સૃષ્ટિ 10 બિલિયન લાઇટ યરની આગળ પૃથ્વી ને તમે શાર્પ પેન્સિલના ટુકડા પોઈન્ટથી તમે ટપકું કરો એના કરતા આખી પૃથ્વી નાની ગણાય. હવે એ આખી પૃથ્વી 6 બિલિયન લોકોની અંદર ઇમેન્યુઅલ ક્રિશ્ચિયન નિશિવિશા. જ્યારે ઈશ્વર પોતાના સર્જનનું વર્ણન કરે છે ત્યારે અયુબને ખ્યાલ આવે છે કે હું તે કોણ કે આવા ઈશ્વરની આગળ મારી જાતને ઊંચી કરી શકું. પોતાની જાતને ઈશ્વર સમક્ષ વિશ્વાસ વગરની માનવાનો અર્થ છે. પોતે કોણ ને ઈશ્વર કોણ કે હું તમારી પાસે જવાબ માંગુ કે તમારા કાર્યોનો હિસાબ મારે તમારી પાસે માંગવો પડે. માણસ પોતે પોતાની જાતને ઓળખી શકતો નથી. બીજા માણસોની સરખામણીમાં તો માણસ પોતાની જાતને વધારે ઘણી સારી માને. જેમ અયુબના 3 મિત્રો પોતાને અયુબના કરતા કે નવા કરારમાં પેલો ફરોશી પેલા દાણીના કરતા પોતાને વધારે સારા માને છે. પણ જ્યારે આપણને ઈશ્વરની સાચી ઓળખ થાય ત્યારે આપણને ખરેખર ભાન થાય છે કે આપણે કેટલામાં છીએ. જ્યારે યશાયા પ્રબોધક ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે ત્યારે તેને ભાન થાય છે કે હું અશુદ્ધ ઓટોનો માણસ છું અને અશુદ્ધ ઓટોના લોકોમાં રહું છું. જ્યારે સિમોન પિતરને ઈસુ ખ્રિસ્તની સાચી ઓળખ થાય છે ત્યારે પોકારી ઉઠે છે હું પાપી માણસ છું. સર્વોચ્ચ અને સર્વશક્તિમાન ઈશ્વરની આગળ માણસ વિસાત વગરનો છે. પવિત્ર ઈશ્વરની આગળ માણસ પાપી છે. જીવનદાતા ઈશ્વરની આગળ માણસના સગળા અધિકારનો અંત આવે છે. સવાલ પૂછવાના અધિકારનો પણ. માણસ ઈશ્વરનો દાસ છે, ઈશ્વર માણસનો નહીં. એ તો કઈ મારા નોકર છે કે મારો હુકમ પાડે કે મારી ઈચ્છા પ્રમાણે કરે કે મારી ઈચ્છાની વિરુદ્ધ થઈને કશું કરે તો મને એમણે જવાબ આપવો પડે કે સમજૂતી આપવી પડે. આમ તો આ બધી વાતો આપણને બરાબર લાગે, પણ આપણે જ્યારે ભારે મુસીબતમાં આવી પડી છે ત્યારે બધું ભૂલી જઈને આપણે ઈશ્વર પાસે સમજૂતી માંગવા બેસી જઈએ છીએ. અયુબ કહે છે હવે મેં તમને ઓળખ્યા, હવે મને મારી પોતાની જાતનું ભાન થયું. બધું ભૂલી જઈને ઈશ્વર પાસે સમજૂતી માંગવાનું મેં ભૂલ કરી, એ માટે હું પસ્તાવો કરું છું. તમારી સામે મુઠ્ઠી ઉગામીને ઊંચે અવાજે તમારી સાથે વાત કરી માટે મને હવે દુઃખ થાય છે. ઈશ્વરની મહાનતાની સામે મારી કોઈ વિસાત નથી, અને હું કઈ વિસાતમાં નથી તો હું તમને શું ઉત્તર આપી શકું. એ કહે છે હું વિસાત વગરનો છું. આ વિસાતને માટે શબ્દ વાપર્યો છે, હિબ્રુ શબ્દ છે કાલીથ. કાલીથ આપણે ખાલી શબ્દની સાથે મળતો આવે છે. કાલી અને ખાલી અને થ લગાડો આગળ, કાલીથ. વિસાત વગરનો એટલે ખાલી, ખાલી ચણો જેમ આપણે કહીએ છીએ ને. અને ઈશ્વરના મહિમાને માટે જે શબ્દ વાપરીએ છીએ
કાબોદનો અર્થ છે વજનદાર. એટલે માણસ ખાલી છે, એનું કોઈ વજન નથી, અને ઈશ્વર વજનદાર છે. હવે ઈશ્વરના વજનની આગળ માણસના વજનનું કોઈ જ વિસાત નથી. સર્જનહાર આગળ સર્જનની કોઈ વિસાત નથી. એટલે હવે ત્રીજી વાત કરે છે કે તમારી આગળ મેં જે સવાલ પૂછવાની અને તમારો જવાબ માંગ્યો એ ભૂલ કરી, એને માટે ખરેખર હું પસ્તાવ કરું છું. એટલે સૌથી પહેલા તો એણે કીધું કે હવે મેં તમને ઓળખ્યા, અને બીજી વાત, હવે મેં મને પોતાને ઓળખી. ગીતશાસ્ત્ર 139 તો તમને ખબર છે ને કે પ્રભુ તમે મને જાણ્યો છે એટલે તમે મને ઓળખ્યો છે. અને ફરી એ જ અધ્યાયને અંતે પ્રભુ તમે મને જાણો અને તમે મારી પરીક્ષા કરો. હવે પહેલી કલમની અંદર કહે છે તમે મને જાણો છો અને તમે ઓળખો છો, તો પછી પેલી પ્રાર્થના કરવાની જરૂર શું? પણ પહેલી કલમની અંદર તમે મને જાણો છો એ સવાલ છે, પણ છેલ્લી કલમની અંદર હું પોતે મને પોતાને જાણતો નથી, એટલે તમે મને જણાવો કે હું કેટલી વિસાતમાં છું. એ રીતે અહીંયા આગળ એવું કહે છે કે હું ઈશ્વરની આગળ કાંઈ વિસાતમાં નથી. ત્રીજી વાત, તમે તમારું ધાર્યું કરી શકો છો. 42મા અધ્યાયની બીજી કલમમાં અયુબ કહે છે હું જાણું છું કે તમે સગળું કરી શકો છો અને તમારા કોઈ મનસુબાને અટકાવી શકાય નહીં. મનસુબા માટે વપરાયેલા મૂળ શબ્દનો અર્થ છે મનમાં નક્કી કરેલી યોજના. મનમાં નક્કી કરેલી યોજના, જેને અટકાવી શકવામાં ઉથલાવી પાડવાનો, નિષ્ફળ કરવાનો અર્થ છે. ઈશ્વરની ઓળખ પ્રાપ્ત થયા પછી અયુબને ભાન થાય છે કે ઈશ્વર એવા સર્વોપરી તથા સર્વશક્તિમાન છે કે પોતાની ઈચ્છા પ્રમાણેનું વર્તન કરતા કોઈ તેમને અટકાવી શકે નહીં. ઈશ્વર પોતાનું ધાર્યું કરે છે, તેમને તેમ કરતા કોઈ અટકાવી શકતું નથી. તેમણે નક્કી કરેલી યોજનાને કોઈ ઉથલાવી શકતું નથી. જો ઈશ્વર ખરેખર ઈશ્વર છે તો પોતાનો ધાર્યું કરતા તેમને કોણ રોકી શકે? માણસ તે કોણ કે તેમની નક્કી કરેલી યોજનાને ઉથલાવી પાડી શકે? પોતાની ઈચ્છા પ્રમાણે કરતા તેમને કોઈની પરવાનગી માંગવાની રહેતી નથી. પેલા યર્મિયાને કહે છે કે જા પેલા કુંભારની પાસે અને જો એ શું કરે છે પેલા વાસણનો. હવે વિચાર કરતો કે છે કુંભાર પેલો ઘડો કુંભારને કહી શકશે કે તે મને કેમ આમ કર્યો, કે તે મને કેમ આમ આવું બનાવ્યું ને કેમ આવું ન બનાવ્યું? કે યશાયાની અંદર પણ ઈશ્વર કહે છે કે કુહાડીનો ઉપયોગ કરનારને કહેશે કે તું મારો ઉપયોગ આ રીતે કર. એ રીતે ઈશ્વરની આગળ મારો કોઈ જ અધિકાર નથી. વિધર્મી નબુખાદનેસ્સાર પણ છેવટે કબૂલ કરે છે કે પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી, ને આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઈચ્છા પ્રમાણે તે કરે છે. કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો એવું તેમને કોઈ પૂછી શકતો નથી. ઈશ્વરના સવાલો પરથી અયુબને ભાન થાય છે કે ઈશ્વર માણસને પોતાના કાર્યોની સમજૂતી આપવા બંધાયેલા નથી. અયુબને ઈશ્વર સવાલ કરે છે કે અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં રાખનાર વળી તું કોણ? હવે મરદની પેટે કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ અને તું મને ઉત્તર આપ. અને આવા બધા સવાલો મારફતે ઈશ્વર અયુબને જણાવે છે કે તું કોણ કે મને સવાલ કરી શકે? તું કોણ કે સૃષ્ટિની શરૂઆતથી આજ સુધીના મારા સગળા કાર્યોનો મારી પાસે હિસાબ માંગી શકે? કટાક્ષમાં ઈશ્વર અયુબને કહે છે કે તું જાણતો જ હશે ને, કેમ કે તું તો ત્યારે જન્મ્યો હતો. 38મા અધ્યાયની 21મી કલમમાં સૃષ્ટિની નાનામાં નાની વસ્તુ પર તારો કોઈ અધિકાર ચાલે છે કે આખી સૃષ્ટિના ઉત્પન્ન કરતા એવા મારી ઉપર તારો અધિકાર ચાલી શકે? ઈશ્વરના સર્વોપરીપણા સર્વશક્તિમાનની સામે માણસ પાસે એક જ વિકલ્પ રહે છે, એક જ રસ્તો રહેશે, આધીનતા, પૂરી આધીનતા. કોઈ સવાલ ઉભો કર્યા સિવાયની કે કચકચ કર્યા સિવાયની
આધીનતા. પ્રભુ તુજ ઉચ્છા પ્રમાણે કર, હું છું મટોડી, તું છે કુંભાર, એવી અંતરની આધીનતા. જે વાત આપણને નાગમતી હોય તે દૂર કરવાનું કે તેને બદલવાનું મન થાય, પણ ઈશ્વરની યોજનાને આપણે બદલી શકતા નથી. ચોથી વાત. ત્રીજી વાત આપણે જોઈ કે ઈશ્વર આપણને સમજૂતી આપવા માટે બંધાયેલા નથી. મેં તમને ઓળખ્યા, પહેલી વાત. મેં મારી જાતને ઓળખી અને હવે મને ખ્યાલ આવ્યો કે તમારી આગળ હું કઈ જ વિસાતમાં નથી, અને એટલે મારે તમારી પાસેથી સમજૂતી માંગવાનો કોઈ અધિકાર મારી પાસે નથી. હવે ચોથી વાત કહે છે કે કદાચ તમે સમજૂતી આપો તો પણ હું સમજી શકીશ નહીં. એટલે કે છે ઈશ્વરે માણસને પોતાના કાર્યોની સમજૂતી આપવા બંધાયેલા નથી. એટલું જ નહીં, પણ ઈશ્વર માણસને પોતાના કાર્યોની સમજૂતી આપે તો પણ તે સમજી શકશે નહીં, કારણ કે ઈશ્વરના માર્ગો માણસ માટે એટલા ગહન છે કે માણસ તેનો કોઈ રીતે પાર પામી શકે નહીં. અયુબને આ વાતનું ભાન થાય છે ત્યારે તે કહે છે, જે હું સમજતો નહોતો તે હું બોલ્યો છું. તે બાબતો એવી અદ્ભુત છે, 42મા અધ્યાયની 3જી કલમ. તે બાબતો એવી અદ્ભુત છે કે હું તે સમજી શક્યો નહીં. અહીં અદ્ભુત શબ્દનો અર્થ છે ભેદી કે ગુહ્ય એવો નથી, પણ ભવ્ય, ઉમદા પ્રકારનું, ઉચ્ચ કોટીનું. એવું ભવ્ય છે, એવું મહાન છે, એવું ઉચ્ચ કોટીનું છે કે જેને આપણે આંબી શકીએ નહીં, જેને આપણે પહોંચી શકીએ નહીં. દાઉદ ભક્ત કહે છે કે જે વાતો મારા માટે ઘણી અદ્ભુત છે તેમાં હું હાથ ઘાલતો નથી. માણસની સમજ શક્તિ મર્યાદિત હોવાને કારણે ઈશ્વરની ઉચ્ચ વાતોને તે પહોંચી વળી શકતો નથી. જેમ આપણે એલિયના વ્યક્તિમાં જોયું છેલ્લી 2 કલમોની અંદર કે ઈશ્વર મહાન છે, તેમને આપણે પૂરેપૂરા ઓળખી શકતા નથી, અને ઈશ્વર એવા મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી. મહાજ્ઞાની સુલેમાન આવો જ વિચાર રજૂ કરે છે. જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં તથા પૃથ્વી પર થતા કામો જોવામાં મારું અંતઃકરણ લગાડ્યું, ત્યારે મેં ઈશ્વરનું સઘળું કામ જોયું કે પૃથ્વી ઉપર જે કામ થાય છે તેનો પત્તો માણસ મેળવી શકે નહીં. કેમ કે તેનો પત્તો મેળવવાને માટે માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને મળશે નહીં. બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય તો પણ તેની તે ખોજ કરી શકશે નહીં. ઈશ્વરના સઘળા કાર્યો માણસ જાણી શકતો નથી, કારણ આપણી પાસે અધૂરું ચિત્ર છે. જેમ અયુબની પાસે અધૂરું ચિત્ર હતું. અયુબની પાસે પેલું જે પડદા પાછળ બધું ચાલી રહેલું એ અયુબ જાણતો નહોતો. જો અયુબને કહેવામાં આવ્યું હોત તો એને માટે સહન કરવું બહુ સહેલું પડ્યું હોત. જો ઈશ્વર આપણે આપત્તિનું કારણ આપતા હોત તો આપણે સહન કરવાનું સહેલું પડ્યું હતું. હા, હું સમજુ છું પ્રભુ, બરાબર છે, વાંધો નહીં, હું સહન કરી લઈશ, કદાચ આપણે એવું કહીએ. પણ આપણી પાસે અયુબની પાસે પૂરું ચિત્ર નહોતું. આપણી પાસે છે એટલું અયુબની પોતાની પાસે નહોતું. વાચક જાણે છે, અયુબ જાણતો નથી. પુસ્તકના પાત્રો કોઈ જાણતા નથી, અને ઈશ્વર એમને જણાવતા પણ નથી. ઈશ્વરના સઘળા કાર્યો માણસ જાણી શકતો નથી, કારણ માણસ પાસે અધૂરું ચિત્ર છે. પડદા પાછળ બની રહેલી સઘળી હકીકતો આપણે જોઈ શકતા નથી. જેમ પાઉલ પ્રેરિત નવા કરારમાં કહે છે ને 13મા અધ્યાયમાં, 1 કોરિન્થી 13મા અધ્યાયમાં ની છેલ્લી કલમમાં કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે જાણે કે દર્પણમાં ઝાંખું જોઈએ છે. જેમ ઈશ્વર આપણને સંપૂર્ણપણે જાણે છે, તેમ આપણે ઈશ્વરને સંપૂર્ણપણે જાણી શકતા નથી અને તેમના કાર્યોને પૂરેપૂરી રીતે ઓળખી શકતા નથી. હમણાં નથી જાણતો, પણ ત્યારે જાણીશ. અર્થાત હું ઈશ્વર પાસે જઈશ ત્યારે જાણીશ. પણ ત્યારે પણ આપણે ઈશ્વર પાસે જઈશું ત્યારે પણ આપણે ઈશ્વરને પૂરેપૂરા ક્યારેય નહીં ઓળખી શકીએ, કારણ કે જયારે આપણે ઈશ્વર પાસે જઈશું ત્યારે ઈશ્વરની સમકક્ષ બની જવાના નથી. ભલે આપણે ઈશ્વરના સાનિધ્યમાં હોઈશું, પણ ઈશ્વરના સરખા તો નહીં જ હોઈએ, કદાપી નહીં હોઈએ. ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં અનંતકાળ પણ ઓછો પડશે. જેમ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી ઉપરના જીવન દરમિયાનમાં કહેવામાં આવેલું ને કે જ્ઞાનમાં અને કદમાં વધતા ગયા, તેમ આપણા માટે સ્વર્ગીય જીવનમાં પણ કદમાં નહીં તો જ્ઞાનમાં, ઈશ્વરની સમજમાં
આપણે વધતા જઈશું. એટલે ઈશ્વર આપણને સમજૂતી આપતા નથી, અને આપે તો પણ આપણે સમજી શકવાના નથી, કારણ કે એ બાબત એટલી બધી ગહન છે. પેલી આપણે હાથીની વાત ખબર છે ને, 4 આંધળા માણસો હાથીની પાસે આવે છે અને કહે છે કે તમે હાથીનું વર્ણન કરો. તો એક માણસને એનું પૂંછડું હાથમાં આવે છે, તો કહે છે હાથી તો દોરડા જેવો છે. બીજા માણસ અને એના પગ પાસે આવે છે, તો કહે છે હાથી તો થાંભલા જેવો છે. અને એમ જુદી જુદી રીતે 4 આંધળા માણસો વર્ણન કરે છે. હવે એ લોકો ચર્ચા ચાલી હશે અંદરો અંદર, એ બધું જોયા પછી કે ભાઈ હું માનું છું કે હાથી તો દોરડા જેવો છે. પેલો માણસ કહે ના ના ના, હાથી તો થાંભલા જેવો. ગમે એટલી ચર્ચા કરે પણ એ લોકોની પાસે હાથીનું પૂરું ચિત્ર નથી. અને કોઈએ હાથીનું વર્ણન કર્યું હોય એમની આગળ, તો પણ એમને હાથીનું પૂરું ચિત્ર મળવાનું નથી. તેમની આગળ હાથીના શારીરિક બંધારણનું, તેના રંગ વગેરેનું લંબાણથી વર્ણન કરે, પણ ત્રણેયના મનમાં સવાલો તો ઉભા જ રહેવાના અને હાથીનો પૂરો ખ્યાલ આવવાનો. ઈશ્વરને તથા તેમના કાર્યોને પૂરેપૂરી રીતે સમજવાની બાબતમાં આપણું પણ કંઈક આવું જ છે. આપણા અંગત જીવનમાં ભારે દુઃખ કે આપત્તિ આવે તો એમ થાય કે ઈશ્વર ક્રૂર તથા દયાહીન છે. જગતમાં ચારે બાજુ વિપત્તિ તથા સંકટ જોતા એમ થાય કે ઈશ્વરને પોતાની સૃષ્ટિમાં ની કંઈ પડી નથી. ચારે બાજુ દુષ્ટ તથા અન્યાય જોઈને આપણે દુષ્ટો સમૃદ્ધ થતા તથા ન્યાયીઓ બરબાદ થતા જોઈ ઈશ્વર ન્યાય વ્યવસ્થા વિશે શંકા ઉભી થાય. ઈશ્વરની સૃજેલી સૃષ્ટિમાં, માનવ જગતમાં કે અંગત જીવનમાં આવતા સારા માઠા પ્રસંગોને આધારે આપણે ઈશ્વરનો ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે આ સૃષ્ટિમાં આટલી બધી પરિસ્થિતિ ચાલી રહી છે, તો આપણે ઈશ્વર વિશે એમ કહીએ કે ઈશ્વરને કંઈ પડી નથી. પણ પેલા દ્રષ્ટિહીન માણસો હાથીના એકાદ અંગને સ્પર્શીને આખા હાથીનો પૂરેપૂરો ખ્યાલ મેળવી શકે નહીં, તેમ આપણે આપણી માનવીય દ્રષ્ટિથી કે અધૂરી સમજ શક્તિથી ઈશ્વરનો ક્યારેય પૂરેપૂરો ખ્યાલ મેળવી શકીએ નહીં. જેમ અય્યુબને છેવટે ભાન થયું, તેમ ઈશ્વર અંગેની બાબતો એવી અદ્ભુત છે કે આપણે સમજી શકતા નથી. મેં તમારા માટે સાંભળેલું, હવે મેં તમને પ્રત્યક્ષ જોયા. હવે મેં તમને ઓળખ્યા. હવે મેં મને ઓળખ્યો. અને તમારી વાતો એવી અદ્ભુત છે કે હું સમજી શકું નહીં. પણ સૌથી મુખ્ય વાત, છેલ્લી વાત, તમારું મુખ જોયું એટલે બસ છે. 42મા અધ્યાયની અંદર કહે છે, મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું. હવે મેં તમને જોયા, તમારું મુખ જોયું. સૌથી વધારે અગત્યની બાબત એ કે ઈશ્વરના વક્તવ્યથી અય્યુબને પોતાની ઉપરના ઈશ્વરના પ્રેમનો અનુભવ થાય છે. અત્યાર સુધી ઈશ્વરે તેની સાથે જાણે અબોલા લીધેલા, નિરાશાની ગર્તામાં પડેલા તેણે અત્યાર સુધી ખોટી રીતે એમ માની લીધેલું કે ઈશ્વરે તેને પોતાનો શત્રુ ગણ્યો છે. 10મા અધ્યાયમાં કહે છે, મને દોષિત ન ઠરાવો. તમે મારી સાથે કેમ ઝઘડા કરો છો તે મને બતાવો. તમે મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવો છો. મારી ઉપર તમારો રોષ વધારો છો. મારી સામે ફોજ પર ફોજ લાવો છો. અને તમે મારાથી તમારો મુખ છુપાવો છો. તમે મારી સાથે વાત કરવા માંગતા નથી. અય્યુબ માટે અને આપણા માટે સૌથી વધારે અસહ્ય બાબત એ નહોતી કે તેની અય્યુબને માટે કે તેની સગળી સંપત્તિ રાતોરાત નાશ પામી, કે તેના બધા સંતાનો એક સાથે મૃત્યુને પેટા. તેના પ્રતિભાવમાં તો તેણે કહેલું કે યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. અય્યુબ માટે સૌથી અસહ્ય બાબત એ પણ નહોતી કે તેનું આખું શરીર ગુમડાથી ખોવાઈ ગયું. તેના પ્રતિભાવમાં તો તેણે પત્નીને પરખાવેલું કે શું આપણે ઈશ્વરના હાથથી સુખ સ્વીકારીએ અને દુઃખ નહીં.
ત્રણેય મિત્રોના આક્ષેપોને તે પહોંચી વળે છે અને પોતે પ્રમાણિક છે તે વાત તે છોડતો નથી. પણ તેના માટે સૌથી વધારે અસહ્ય બાબત જો કોઈ હોય તો તે એ કે ઈશ્વરે પોતાનું મોં તેનાથી અવળું ફેરવી લીધું છે એવું તેને લાગ્યું. ઈશ્વરે, અને આ સ્વાભાવિક માનવ સહજ વાત છે. આપણે પહેલા જે સમજ્યું કે નિરાશ અને નાસીપાસ થઈ જવાય. ઈશ્વરે મને અન્યાય કર્યો છે, ઈશ્વર મને પ્રેમ કરતા નથી, ઈશ્વરે મારાથી મોં અવળું ફેરવી દીધું છે, એ બધા અય્યુબના પ્રતિભાવો હતા. હવે જ્યારે ઈશ્વર એની આગળ હાજર થાય છે ત્યારે અય્યુબને ખ્યાલ આવે છે કે ના, ઈશ્વરે ખરેખર મારાથી અવળું ફેરવ્યું નથી. તેના ત્રણ મિત્રો તેની સઘળી આપત્તિનું કારણ તેના પોતાનું માને છે, પણ અય્યુબને પોતાની ગમે તેટલી આત્મ પરીક્ષા કર્યા પછી પણ એવું કોઈ કારણ પોતામાં દેખાતું નથી. એટલે તે પોતાની સઘળી આપત્તિનું કારણ ઈશ્વરમાં માને છે. અને છેવટે જ્યારે ઈશ્વર તેની સાથે વાત કરે છે ત્યારે તેની સઘળી શંકાઓનો અંત આવે છે. ઈશ્વરે પોતાનું મોં તેનાથી ખરેખર અવળું ફેરવ્યું નથી તે વાતને તેને ખાતરી થાય છે. અને તેનાથી, તે વાતથી, તે હકીકતથી તેને સંતોષ થાય છે. વિશાળ સૃષ્ટિના સર્જનહાર એવા મહાન ઈશ્વર હવે તેની સાથે વાત કરવા તૈયાર થયા, એટલું તેને માટે બસ છે. મારા ઉપર આપત્તિ કેમ આવી તે સવાલનો જવાબ તો ન મળ્યો, પણ જેની પાસેથી જવાબની અપેક્ષા રાખેલી તેમની મુલાકાત થઈ એટલે હવે જવાબની જરૂર રહી નહીં. બધી શંકાઓનું નિરાકરણ થયું, બધી અપેક્ષાઓ સંતોષાઈ ગઈ. અત્યાર સુધી તો અય્યુબની ફરિયાદ હતી કે હું ઈશ્વરને શોધું છું પણ તે મને મળતા નથી. પણ ખરેખર શું તે ઈશ્વરને શોધતો હતો? તે તો ઈશ્વરને નહીં પણ પોતાના સવાલોની જવાબની શોધમાં હતો. આપત્તિમાં આવી પડેલા અય્યુબ પોતાના સવાલોના જવાબ શોધે છે, પણ સઘળા સવાલોના જવાબ જેનામાં છે તે ઈશ્વરને નહીં. તો પણ જેમ યશાયામાં ઈશ્વર પોતે કહે છે કે જેઓ મને શોધતા નહોતા તેમને હું મળ્યો છું, તેમ અહીં ઈશ્વર પોતે અય્યુબ જે એમને શોધતો નહોતો એ અય્યુબની આગળ પોતાને પ્રગટ કરે છે. જેને તે શોધતો નહોતો તેને તે ઈશ્વર પોતાના ભક્ત ઉપરના પ્રેમને કારણે તેને આગળ સાક્ષાત હાજર થાય છે, તેની સાથે વાત કરે છે. તેમાં ઈશ્વરની નરી કૃપા જ દેખાય છે. અને જ્યારે ભક્ત આ કૃપા અનુભવે છે ત્યારે બીજું કશું માંગવાનું કે પૂછવાનું બાકી રહેતું નથી. આપણો સવાલ છે, શા માટે ધર્મી ઉપર આપત્તિ આવી પડે છે? આ સવાલનો સાચો જવાબ નથી અય્યુબના મિત્રો પાસે, નથી અય્યુબ પાસે, નથી અલીહુ પાસે, નથી આપણી પાસે, અને ઈશ્વર આ સવાલનો જવાબ આપતા નથી કે આપવા બંધાયેલા નથી. પણ આ સવાલનો જવાબ મળે છે ઈશ્વરના વક્તવ્યના જવાબમાં. અય્યુબ જે પ્રતિભાવ આપે છે તેમાં જીવનના બધા કોયડાઓનો ઉકેલ માણસ પોતાની બુદ્ધિથી લાવી શકતો નથી. માણસ જો જીવનના બધા કોયડાઓનો ઉકેલ લાવી શકતો હોત તો માણસ તથા ઈશ્વર વચ્ચે કોઈ તફાવત જ ન રહેત. જેમ અલીહુની છેલ્લી કલમ હતી કે માણસ ઈશ્વરનો ડર રાખે તે માટે તેમણે કરેલું છે. જો માણસ જીવનના બધા કોયડાનો ઉકેલ લાવી શકતો હોત તો માણસ તથા ઈશ્વર વચ્ચે કોઈ તફાવત જ ના રહેત, તો માણસને ઈશ્વરની જરૂર જ ના રહેત. પોતાના બધા પ્રશ્નો તે હલ કરી લે. પણ અય્યુબને પોતાના અનુભવથી ભાન થાય છે કે જીવનમાં કોયડાઓનો ઉકેલ શોધવા કરતા આ ઉકેલ જેમની પાસે છે તે ઈશ્વરને શરણે જવું તે વધારે સારું છે. ઈશ્વરના પ્રેમ વિશે કે ઈશ્વરની ન્યાય વ્યવસ્થા વિશે કે ઈશ્વરના કાર્યોની યોગ્યતા વિશે શંકા કરવા કરતા તેમના પર સંપૂર્ણ વિશ્વાસ રાખી તેમને આધીન થવું વધારે સારું છે.
પોતાના દુઃખો પાછળનું યોગ્ય કારણ તો ઈશ્વર અયુબને જણાવતા નથી, પણ તેમના વક્તવ્યમાંથી ઈશ્વર અયુબને કહેતા સંભળાય છે કે દીકરા, મારા પર વિશ્વાસ રાખ, કારણ હું સગળું સારું જ કરું છું. તારા માટે મેં જે વિચાર્યું છે તે હું જાણું છું. મેં તને સુખ શાંતિ આપવાનું વિચાર્યું છે, તને આફતમાં લાવવાનું વિચાર્યું નથી. તે ભાવિ માટે જે આશા સેવી છે તે પૂરી કરવાનું વિચાર્યું છે. ટૂંકમાં દુઃખ એ ઈશ્વરની યોજનાનો ભાગ છે. બીજું, માણસનો અનુભવ અપૂર્ણ છે, જેનાથી તે ઈશ્વરની સઘળી યોજનાનો પાર પામી શકતો નથી. આપણે માત્ર ઝાંખો ઝાંખો જોઈએ છે. ત્રીજું, ઈશ્વર ઈશ્વર છે, તેમને માણસના માળખામાં પૂરી શકાય નહીં. અને એક વાત આપણે માનવાની છે પૂરી ખાતરીપૂર્વક, કે ઈશ્વર કદી ખોટું કરે જ નહીં. આપત્તિને સમયે ઈશ્વરના પ્રેમ કે ઈશ્વરના ન્યાયની બાબતમાં શંકા લાવ્યા સિવાય ઈશ્વર પર પૂરો ભરોસો રાખવાની જરૂર છે. અયુબનું પુસ્તક માણસની આપત્તિઓના કોયડાનો ઉકેલ આપતું નથી, પણ ઈશ્વરની અમાપતા વ્યક્ત કરે છે કે જે બાબતનો ખ્યાલ પ્રાપ્ત કર્યા પછી સવાલોના જવાબો મેળવવાની જરૂર રહેતી નથી. અંગ્રેજીમાં કહીએ તો વી મે નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ, પણ જો આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખતા હોય તો વી આર એબલ ટુ અન્ડરગો એવરીથિંગ. એની નીચે અન્ડરસ્ટેન્ડ તો ના થઈ શકીએ, પણ વી કેન અન્ડરગો, જો આપણે ઈશ્વર પર પૂરો ભરોસો રાખતા હોય તો. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર સર્વશક્તિવાન ઈશ્વર મારા પર પ્રેમ કરે છે, મારી ખબર લે છે, મારી સંભાળ લે છે. તે પોતાનો વિશ્વાસ પણ ક્યારેય ગુમાવશે નહીં. તેમના ભરોસે હું ગમે તેવી મુસીબતોમાં થઈને પસાર થઈ શકું છું. રોમન 8મો અધ્યાયને થોડી કલમો વાંચો, કાઢો તમે. રોમનોને પત્રનો 8મો અધ્યાય 35 થી 39. આવો પ્રેત શું લખે છે? કહે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તરવાર? કશું જ નહીં. લખેલું છે, તારે લીધે અમે આખો દિવસ મારા જઈએ છીએ, કપાવાના ઘેટા જેવા અમે ગણાયેલા છીએ. તો પણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પ્રાપ્ત કરી શકીએ છીએ. કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકતા નથી. જ્યારે ઈશ્વર શાંત હોય ત્યારે આપણે અયુબની જેમ નાસીપાસ અને નિરાશ થઈ જઈએ, પણ એ જ પરિસ્થિતિમાં થઈને પસાર થયા પછી ઈશ્વરની સાચી અને પૂરી ઓળખ થાય છે અને ઈશ્વરના પ્રેમની આપણને ખાતરી થાય છે અને આપણે ઈશ્વરના જ્ઞાન અને સમજમાં વધારે પરિપક્વ થઈએ છીએ. જ્યારે ઈશ્વર શાંત હોય એનો અર્થ એ નથી કે ઈશ્વર કોઈ કામ કરતા નથી કે આપણે દરકાર કરતા નથી. નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર તમે કેદ પકડાયા હોય એના કરતા વધારે ભયંકર કે દુઃખદાયક પરિસ્થિતિની કલ્પના કરી શકાય નહીં. પણ ત્યાં આગળ દિવાલ ઉપર આ 3 વાક્યો લખેલા મળ્યા. આ 3 વાક્યો, અને ગૂગલ પર તમે એ જોઈ શકો છો કે આઈ બિલીવ ઇન સન even when it is not shining. I believe in love even when I do not experience it. I believe in God even when he is silent. હું સૂર્યમાં માનું છું, ભલે એ વાદળ પાછળ ઢંકાયેલો હોય. હું પ્રેમમાં માનું છું, ભલે
એનો અનુભવ હું અત્યારે કરી શકતો ન હોઉં. હું ઈશ્વરમાં માનું છું, ભલે એ શાંત હોય. ઈશ્વર શાંત છે, આપણા સવાલનો જવાબ આપતા નથી, કે આપણી પર આવેલ પડેલી મુસીબતોનો ઉકેલ કે કોયડાનો ઉકેલ કે સમજૂતી આપતા નથી, કે આપવા બંધાયેલા નથી. પણ એનો અર્થ એ નહીં કે ઈશ્વર પ્રેમ નથી. અને એ વિશ્વાસમાં આપણે ગમે તેવી પરિસ્થિતિમાં થઈને પસાર થઈ શકીએ છીએ. હવે છેલ્લે એક વાત બાકી રહી. હવે વિશ્વાસીના જીવનમાં આવતી આપત્તિ પાછળ શૈતાનનો ફાળો કેટલો, જેનાથી આ બધી બાબતોની શરૂઆત થયેલી. પણ શૈતાનને આખા પુસ્તકમાં પૂર્વ પશ્ચાત ભૂમિકામાં રાખવામાં આવ્યો છે. અયુબને ખબર નથી, ત્રણ મિત્રોને ખબર નથી, અલીહુને ખબર નથી, અને ઈશ્વર અયુબને એ વાત જણાવતા નથી. પણ આપણે જાણીએ છીએ, અને એટલે આપણે થોડું વિચારવાનું છે કે વિશ્વાસીના જીવનમાં આવતી આપત્તિ પાછળ શૈતાનનો ફાળો કેટલો. આપણો છેલ્લું બાઇબલ સ્ટડી અયુબના ઉપર એ વિષય ઉપર આવતા અઠવાડિયે રાખીશું. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે અમારી પરિસ્થિતિમાં, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં અમે જ્યારે નિરાશ અને નાસીપાસ થઈ જઈએ, ત્યારે તમે તમારી ઓળખ અમને આપો છો, અને તમે તમારી જાતને મારી આગળ હાજર કરો છો, રજૂ કરો છો, અને અમારા જીવનના અનુભવો મારફતે તમે તમારા પ્રેમના દોરડાથી અમને તમારી વધુ નજદીક ખેંચો છો. અને એમાંથી પસાર થયા પછી પ્રભુ, અમે એવા સજ્જડ વિશ્વાસમાં થઈ શકીએ કે જેથી ગમે તેવી પરિસ્થિતિમાં અમે નાસીપાસ થઈએ નહીં. જેમ પાઉલ પોતાના પત્રમાં લખે છે તેમ તમારો પ્રેમ અચળ છે, અને એ અચળ પ્રેમની આગળ તમે અમારી પ્રેમને કારણે તમે અમારી પૂરી સંભાળ લો છો. અમારા જીવનમાં તમે અમારી સાથેને પાસરો છો, દોરો છો, ચલાવો છો, અને સર્વ રીતે તમે અમારી સાથેને પાસરો છો. સર્વ માટે તમારો આભાર માનીએ છીએ. અમારા ત્રણના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન.